વિદ્યાર્થી મિત્રો, હરમિત ગોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે મેં ગયા શોર્ટ વિડીયોમાં મેં તમને એમ કીધું હતું આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળના જે આપણે 3 માર્કના જે દાખલા પેપરની અંદર પૂછાવાના છે એ હું દાખલા તમને કરાવડાવીશ. બરોબર, આજે આપણે એ 10મા ચેપ્ટરના દાખલા જે બહુ સહેલામાં સહેલા દાખલા છે, આજે આપણે એ એક પેટર્નના દાખલા શીખશું. હું એક દાખલો ગણાવડાવીશ અને એના જેવી બીજી રકમ હું તમને છેલ્લે બધી હું લખીને આપીશ, એક સાથે આખું બોર્ડ જેટલું ભરાય જાય એટલી બધી રકમ તમને આપીશ. બરોબર, તો તમે એ બધા દાખલા તમે શીખી શકશો. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને પણ શીખવાની મજા આવે અને એ પણ સારા માર્ક લઈ શકે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરશું. જો રકમ આવી આવશે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 5 સેમી, 3 સેમી અને મોટા વર્તુળની જીવાત નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તો પેલા બે સમકેન્દ્રી વર્તુળ, સમકેન્દ્રી એટલે કે બે વર્તુળનું કેન્દ્ર એક જ હોય. બરોબર, આ કેન્દ્ર, આ પેલું વર્તુળ, બરોબર, અને આ બીજું વર્તુળ. તમારે પેપરની અંદર પરિઘની મદદથી દોરવાનું રહેશે, એ પણ પેન્સિલ સાથે. બરોબર, હવે જેમાં મોટી ત્રિજ્યા આપેલી છે ને, ઈ એને મોટા વર્તુળની થાય. રેડી? અને જે નાની ત્રિજ્યા છે એ નાના વર્તુળની થશે. આવી રીતના તમારે સમજી જવાનું. અહીંયા કેન્દ્ર O છે, અહીંયા B અને અહીંયા M. આ તો કાટકોણ થઈ ગયો. હવે આપણી પાસે આ 5 સેન્ટીમીટર છે, 3 સેન્ટીમીટર છે, તો આપણે લંબાઈ શોધવાની, એટલે આ આખાની લંબાઈ શોધવાની. તો આ આખાની લંબાઈ શોધવા માટે પહેલા તમારે આટલાની લંબાઈ તમારે શોધવી પડશે. રેડી? આખું રકમ ઉપરથી પેલા આટલું કામ કરતા તમને આવડે. હવે એને જે તમે કામ કરેલું એ પેલા લખો. બરોબર, કેવી રીતના? અહીં બે સમકેન્દ્રી વર્તુળનું કેન્દ્ર O છે. રેડી? વર્તુળનું કેન્દ્ર O છે. હવે કઈ કઈ વસ્તુ કેવી રીતના છે? તો OA બરાબર 5 સેમી, જે મોટા વર્તુળની થઈ, અને નાના વર્તુળની OM બરાબર 3 સેમી. રેડી? હવે આપણે AM શોધવાનું છે. પહેલા AM એ શોધવાનું છે અને AB પણ શોધવાનું. રેડી? તો આપણે પાયથાગોરસ પ્રમેય મૂકશું કે ત્રિકોણ OMA માં ખૂણો M 90 એ લખવાનું પાયથાગોરસના પ્રમેય મુજબ. હવે તમને ખબર જ છે ઢાળીઓ પહેલા આવે તો ઢાળને પહેલા લ્યો OA સ્ક્વેર, બરોબર, પછી OM સ્ક્વેર, પછી AM સ્ક્વેર. OA સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ, OM સ્ક્વેર એટલે 3 નો વર્ગ, AM સ્ક્વેર આ પછી 3 નો વર્ગ 9 પ્લસ AM સ્ક્વેર. હવે 9 ને આલી સાઈડ લઈ આવો, આમ લખી શકો AM સ્ક્વેર બરાબર 25 માઇનસ 9. તો લખો AM સ્ક્વેર બરાબર 25 માંથી તમે 9 બાદ કરશો તો કેટલા વધશે? 16. હવે સ્ક્વેર ને બાજુમાં ચડાવી દો એટલે વર્ગમૂળ થઈ જશે. તો AM બરાબર આ 4 નું વર્ગમૂળ છે એટલે 4 સેન્ટીમીટર. AM મળી ગયું. હવે એ જીવાની લંબાઈ પૂછે ને, લંબાઈ એટલે સમજી જવાનું AB શોધવાનો, એમ જ તમારે સમજવાનું. હવે AB શોધવા માટે આપણે AM ને બમણું કરવું પડે ને, તો અહીંયા લખવાનું. અહીંયા હું લખું છું સાઈડમાં, જીવા AB બરાબર 2 ગુણ્યા AM. તો 2 AM ની વેલ્યુ આપણે શું મળી? 4 સેન્ટીમીટર. રેડી? તો લખો 4. તો 2 ગુણ્યા 4 એટલે કે
8 સેન્ટીમીટર. તો જીવા AB એ માટે કરીને લખી નાખવાનું કે જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર છે. તો લ્યો આવી રીતના તમને આ 3 માર્કનો દાખલો આ પૂછાશે, બરોબર. અને પૂછાય પણ છે ઘણી વાર. તમારા નિશાળવાળા પ્રેક્ટિસ ટેસ્ટ રાઉન્ડ ચાલતા હશે તો એમાં પણ પૂછાતું હશે, બરોબર. આ દાખલો આવી રીતના કરવાનો તમારે, બરોબર. તો હવે આ દાખલો જો તમને સમજાઈ ગયો હોય તો પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી તરત જ તમને આપણે એક આખું બોર્ડ હું તમને ભરી દઈશ, બરોબર. એ આ બધા દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની, જેથી તમને આ દાખલાના માર્ક પૂરા મળે, બરોબર. તો ચાલો પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો. ચલો વિદ્યાર્થીઓ, જે મેં હમણાં તમને એક દાખલો મેં તમને કરાવ્યો એના જેવા મેં બાકીના તમને દાખલા મેં લખી દીધા છે અને અલગ અલગ વસ્તુથી મેં લખેલા છે. જો એક તો મેં કોમન જે આપણે લખેલું હતું એ જ રીતના મેં લખેલું છે, બરોબર. એની મેં તમને જીવાની લંબાઈનો જવાબ મેં લખી દીધો છે. જો તમને ન સમજાય અને નો દાખલો થાય તો તમે મને કમેન્ટ સેક્શનમાં તમે મને પ્રશ્ન કરી શકો છો, બરોબર. અને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન કરી એમાં તમારો WhatsApp નંબર નાખી દેવાનો એટલે હું દાખલો કરીને તમને મોકલી દઈશ, બરોબર. ચાલો હવે જો ઈ દાખલાને અલગ રીતના રિપ્રેઝન્ટ તમને કરી શકે, જેમ કે જો O કેન્દ્ર વાળા અને R1 તથા R2 ત્રિજ્યા વાળા બે સંકેન્દ્રી વર્તુળો છે. એટલે એનો મતલબ ઈ કે જે તમે આકૃતિ દોરો છો એમાં O કેન્દ્ર જ રાખવાનું તમારે. એનો કહેવાનો મીનિંગ કેવો થઈ ગયો. ને જીવાની લંબાઈ AB જ રાખવાની. જો R1 ત્રિજ્યા વાળા વર્તુળની જીવા AB અને R2 ત્રિજ્યા વાળા વર્તુળને સ્પર્શે છે, બરોબર. તો જીવા AB જ રાખવાની. વચ્ચે જે આપણે ઓમાં એમ નામ આપ્યું એમની જગ્યાએ તમે કોઈ પણ આપી શકશો નામ. તો R1 બરાબર 41 અને R2 બરાબર 9 હોય તો AB તમારે શોધવાનું. તો આ તમને આવડી જશે. એટલે કે આકૃતિ દોરી, બે વર્તુળ દોરી, બરોબર. વચ્ચે O કેન્દ્ર આપવાનું, એકબીજાને છેદી નાખવાના, સ્પર્શાવી દેવાના, AB નામ આપવાનું. બાકી એઝ ઇટ ઇઝ મેં જેમ દાખલો કર્યો એવી રીતના થશે, બરોબર. હવે જો આ રકમ તમને થોડીક નાની કરીને આવી રીતના પણ પૂછી શકે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 13 અને 5 અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો થિયોની લંબાઈ શોધો. તો આન્સર આટલો આવશે 24 સેમી, બરોબર. તો આ પણ તમને થઈ શકશે. હજી હવે આ જ રકમને મોડિફાઈડ કરીને આવી રીતના પણ તમને પૂછી શકે છે. રેડી? તો શું કીધું? C1 અને C2. હવે આ શું C1 અને C2 છે શું એ હું તમને સમજાવું. જે તમે નાના વર્તુળ દોરો ને, નાનું વર્તુળ દોરો એને શું કીધું છે? C1, બરોબર. અને મોટા ને દોરો એને C1, નાના ને દોરો એને C2. એ અહીંથી ખબર પડે કેવી રીતના. તો જો C1 અને C2 નું કેન્દ્ર P છે એટલે કે એનું કેન્દ્ર તમારે P રાખવાનું. જો આ રીતના આ પેલા નાનું વર્તુળ, મોટું વર્તુળ, આ C1 અને C2. હમણાં તમને થોડીક વારમાં ખબર પડી જશે કેવી રીતના થાય. એનું કેન્દ્ર B રાખો, ત્રિજ્યા અનુક્રમે 89 અને 80 છે. તો C1 ની જીવા AB. તો આ C1 એટલે કે આ મોટામાંથી નીકળે, બરોબર. અહીંયા A અને અહીંયા B. અહીંયા થઈ ગયું. હવે મોટી હોય બાયણે હોય, નાની હોય અહીંયા હોય. આ વચલાને શું એમ બિંદુમાં સ્પર્શે તો અહીંયા હે ને એમ નામ આપી દો. તો પહેલા આ શોધો ને પછી આ શોધો, બરોબર. તો આવા દાખલા તમારા ખાસ કરીને બેઝિક વાળાને પેપરની અંદર આવા દાખલા બહુ પૂછાય છે અને બહુ સહેલામાં સહેલા છે. કાંઈ નહીં, આ શીખતા ખાલી છે ને 15 મિનિટ થશે. કેટલી? 15 મિનિટ. 15 મિનિટમાં તમે એક દાખલો તમે શીખી લો, બાકીના આ દાખલા તમે એને બીજી 15 મિનિટમાં તમે કરી નાખશો, બરોબર. બહુ સહેલામાં સહેલા દાખલા છે વિદ્યાર્થીઓ. તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરશું, બરોબર. તો આજે આપણે એક પેટર્નના દાખલા શીખ્યા છે. આવતીકાલના વિડીયોની અંદર હું તમને બીજી પેટર્નના જે દાખલા શીખવાડીશ અને એના જેવા હું તમને બીજા આવી રીતના હું તમને લખીને આપીશ, બરોબર. કે જેથી તમે સરખી રીતના પ્રેક્ટિસ કરી શકો અને તમને ન સમજાય તો મને કમેન્ટ સેક્શનમાં તમે મને કમેન્ટ કરી શકશો, બરોબર. જો તમે વિડીયો આપણી ચેનલ હજી લગી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લો કે જેથી તમને બધા નવા લેટેસ્ટ વિડીયો પણ તમને સરખી રીતના શીખવા મળે. અને બીજી વસ્તુ શું છે? બીજી વસ્તુ એ છે અને આપણી લિંકને અથવા આપણી ચેનલની લિંકને
જેમ બને તેમ વધુમાં વધુ શેર કરો કે જેથી તમારા ભાઈબંધ મિત્રો પણ સરખી રીતના શીખી શકે અને એને પણ કહ્યું કે આપણી ચેનલને લાઈક કરે અને સબસ્ક્રાઇબ કરે. જય હિન્દ, જય ભારત.